આ તરફ ઉત્તરાયણ પર અકસ્માતની સંખ્યા વધી છે। 108 ને આવતા ઇમરજન્સી કોલમાં વધારો થયો છે। 108 ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે। રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે। રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે। ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા। દોરી વાગવાના સૌથી વધુ અમદાવાદમાં 42 કેસ। આ તરફ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના કામરેજમાં ઉત્તરાયણ બની છે લોહિયાળ। ગત સાંજના સમયે કામરેજના 4 રસ્તા પાસે યુવકના ગળાના ભાગે દોરી ભરાતા ગંભીર ઈજા થઈ છે। હાલમાં ઘટના સ્થળે જ આ યુવકનું મૃત્યુ થયું હોવાની જાણકારી છે। મૃતક જૂનાગઢ જિલ્લાનો વતની હતો। નનસાડ મામાના ઘરે આવી કામરેજ 4 રસ્તા પર બાઇક પર ચક્કર મારવા નીકળ્યો અને મોતનો ભેટો થયો। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ રાજકોટમાં એક દિવાલ ધરાશાયી થઈ છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે। મિલપરા વિસ્તારમાં મકાનની દિવાલ જે હતી તે ધરાશાયી થઈ। મકાન રિનોવેશનની કામગીરીમાં દુર્ઘટનાના સમાચાર। હાલમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। અને હવે વાત વાસી ઉત્તરાયણની। આણંદના ખંભાતમાં વાસી ઉત્તરાયણનો રંગ જોરદાર જામ્યો છે। સ્થાનિકોએ ખંભાતની પોળના ધાબા પર લપેટની બૂમો સાથે પતંગ ચગાવવાની મજા માણી। 2 દિવસ સુધી ખંભાતીઓ પતંગ ચગાવી માણે છે મજા। મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને એનું ખંભાત શહેર। ખંભાતની પતંગો જેમ પ્રખ્યાત છે એમ ખંભાતની ઉત્તરાયણ પણ પ્રખ્યાત છે। મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બધા જ ખંભાતના લોકો છે એ સ્પેશિયલ ઉત્તરાયણ કરવા માટે ખંભાત આવે છે। હાલ ઉત્તરાયણનો જે પર્વ છે એ ચાલી રહ્યો છે। આપણી સાથે અહીંયા બધા જ ખંભાતના જે મૂળ લોકો છે, મૂળ ખંભાતના છે, એ કામ ધંધાર્થે રહે છે બહારગામ, એટલે કે ખંભાતની બહાર રહે છે। આપણી સાથે એવા લોકો છે, એમને વાત કરીએ। તમારું નામ શું અને ખંભાતની જે ઉત્તરાયણ વિશે શું કહો? મારું નામ અલ્પેશ બ્રહ્મભટ્ટ। હું વડોદરા 25 વર્ષથી રહું છું। મારું મૂળ વતન ખંભાત છે। અમે ઉત્તરાયણમાં 2 દિવસ ગમે તેવો સમય ફાળવીને પણ અહીંયા અચૂક આવીએ છીએ। અમારું પૂરું ફેમિલી અહીં ખંભાતમાં 2 દિવસ માટે અમે ભેગા થઈએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ ઉત્તરાયણની ફેસ્ટિવલ। આપણી સાથે અહીંયા બીજા પણ એક મહિલા છે, એમની સાથે વાત કરીએ કે ખંભાતની ઉત્તરાયણ વિશે તેમનું શું કહેવું છે। ખંભાતની ઉત્તરાયણ વિશે તમારું શું કહેવું છે? ખંભાતની ઉત્તરાયણ ખરેખર ખૂબ જ અદ્ભુત, આવો તો નજારો કોઈ જગ્યાએ જોવા મળતો નથી। અને બીજી વસ્તુ કે જેવી રીતે પતંગો જેવી સરસ હોય છે, એવી રીતે ઉત્તરાયણનો તહેવાર પણ ખૂબ જ અનેરો અને બહુ સરસ ઉજવવામાં આવે છે। તો ખંભાતીઓનું કહેવું છે કે જેવી રીતે ખંભાતની પતંગો બેસ્ટ હોય છે, એવી રીતે ખંભાતની ઉત્તરાયણ પણ અદ્ભુત હોય છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત। અને હવે વાત સેલ્ફીથી સાવધાનીની। સેલ્ફીના શોખીનો માટે સાવધાનીરૂપ કિસ્સો આવ્યો છે। જૂનાગઢના માળિયા હાચીનામાં થયા છે 3 લોકોના મોત। સેલ્ફી લેવા જતા ભાખરવડ ડેમમાં ડૂબ્યા। એક યુવતી અને 2 યુવકોના મૃત્યુના સમાચાર છે। એક સારવારમાં છે। યુવતીને બચાવવામાં આવતા તેનો ભાઈ પાણીમાં કૂદ્યો હતો। અન્ય 2 યુવકો પણ યુવતીને બચાવવા જતા કૂદ્યા। ભાઈ બહેન સહિત 3ના મોત થયા છે અને એક સારવાર હેઠળ હોવાની જાણકારી છે। આ પરિવાર ડેમ પર ફરવા માટે આવ્યો હતો। એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। આ દુર્ઘટનાને પગલે તરત જ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તથા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી। જો કે 3 લોકોના મોત થયા અને એક સારવારમાં છે। ઘટનાને પગલે ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ હોસ્પિટલ પહોંચ્યા। પરિવારજનોનું કહેવું છે કે 4 લોકો ઉત્તરાયણ હોવાથી ફરવા માટે ગયા હતા। જો કે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સેલ્ફી લેતી વખતે ડેમમાં પડી જતા દુર્ઘટના બની છે।